હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો આપણે આપણા વિડીયો જોતા હોય તો તમે બધા મજામાં રહેશો. હું પણ મજામાં છું. તો જય માતાજી. તો આપણા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણે હવે તમે જોઈ શકો છો કાછાવાની અંદર આપણે વાતાવરણ ખૂબ બદલાઈ ગયું છે. કારણ કે ચોમાસું આવી ગયું એમ લાગે છે. તમે જોઈ શકો છો વાદળો હમણાં બહુ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો કાછાવાની અંદર આ તમે જોઈ શકો છો ચોમાસું બેસી ગયું એમ લાગે છે ગાઈસ. તો ચોમાસું નહીં બેઠું, ખાલી આપણે વાદળું થાય છે. હવે વાદળા તમે જોઈ શકો છો. તો કાછાવાની અંદર તમે વાતાવરણ જોઈ શકો છો. સરસ મજાનો પવન પણ ચાલુ છે. ઝાડવા પણ હિલાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. આવું કંઈક છે આપણે વાતાવરણ. તમે જોઈ શકો છો કાછાવાની અંદર મસ્ત મજાના આપણે નાઈન પાઈન આવી ગયા છે તમારા માટે બ્લોગ બનાવવા માટે. તો તમે જોઈ શકો છો હમણાં આવું કંઈક છે હમણાં. તમે કાછાવાની અંદર તમે જોઈ શકો છો મસ્ત સરસ મજાનું વ્યૂ સાથે. વ્યૂ પણ મસ્ત આવે છે ગાઈસ. તમે જોઈ શકો છો. તો આ તમે જોઈ શકો છો અહીંયા સ્કૂટર મસ્ત બેસી રહ્યા છે શાંતિથી. તમે આ જોઈ શકો છો. તો ગાઈસ, આવો કંઈક છે હમણાં કાછાવાની અંદર વાતાવરણ. તમે જોઈ શકો છો અહીંનો નજારો કંઈ અલગ છે ગાઈસ. સરસ મજાનો વિડીયો બનાવવા, આપણે બ્લોગ બનાવવાની પણ મજા આવે છે. તમે આ જોઈ શકો છો. આવો કંઈક છે આજનો બ્લોગ. તમે આ જોઈ શકો છો હમણાં વાદળ તમે આ. તો ગાઈસ, આવું કહેતો આજના બ્લોગમાં. કારણ કે વાદળ સરસ મજાનું થયું છે એટલે તમારા માટે એક બ્લોગ બનાવ્યો છે સારો એવો. તો તમે ખાસ જોઈ લેજો. થોડોક ટાઈમ કાઢીને લાઈક કરતા જજો. આપણી મહેનત માટે લાઈક તો કરી જ દેવાની. લાઈક કહેવાનું રાખતા નહીં ગાઈસ. લાઈક કરી દેજો ગાઈસ. કારણ કે હું બહુ મહેનત કરું છું યુટ્યુબમાં એક આપણે આગળ વધીએ એમ. તો આપણે મહેનત થોડોક રંગ લાવે એવું કરજો ગાઈસ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો આવું કંઈક છે હમણાં કાછાવાની અંદર વાતાવરણ તમને હું બતાવી રહ્યો છું. તો ગાઈસ, આ શોટ ત્યાં છે ને તમે જોઈ શકો છો. એમ નહીં દેખાય ગાઈસ. દીપ નવી નાખી છે હમણાં. બહુ તમને નહીં દેખાય. ચલો ત્યાં જઈને હું બતાવી રહ્યો છું. તો ગાઈસ, ચલો જઈએ આપણે ત્યાં. અહીંયા લાઈન લાખી છે નવી. તમે જોઈ શકો છો. નવી લાઈન લાખી છે અને સાહ પણ નખાઈ ગયા છે. હવે વાત છે હવે દીપ લાંબી કરવાની છે અને આવું કંઈક છે મસ્ત મજાના કૂતરા બેસી રહ્યા છે. તો આવું છે આપણે સરસ મજાનો બ્લોગ તમારા માટે લઈને આવ્યો છે નવો. તો આટલી મહેનત માટે આપણે યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. વાદળમાં થયા છે કાછાઓની અંદર ખૂબ મસ્ત. તમે જોઈ શકો છો વાદળા. આવું કંઈક છે અમારું કાછાવાનો વ્યૂ. તો ગાઈસ, બીજું શું કહું ગાઈસ, બસ વાદળા થયા એટલે બ્લોગ બનાવવા આવ્યો છે. કારણ કે આપણે કાછાવાનું પણ વાતાવરણ તમને બતાવ્યું એવું કોઈક તમે જોઈ શકો છો. તો અહીંયા છે આપણે માતાજીનું મંદિર. તમને બતાવી રહ્યો છું માતાજીનું મંદિર. ખોડિયાર માતાજીનું મંદિર છે ગાઈસ. અને આ છે આપણે અહીંયા દીપ. આ દીપ આપણે નહીં પાછી બીજા ભાગ્યાની છે. આપણું ખેતર તો આપણે અહીંયા છે. આ થાંભલા દેખાય છે ને એની પેલ પાસે. આ થાંભલા દેખાય એની પેલ પાસે આ પાળો નાખ્યો છે. મેં જોઈ શકો આવો મોટો પાળો અહીંયા છે. સેટેથી દેખાઈ રહ્યો છે પાળો. આખું ખેતર ફરતું ફરતું નાખ્યો છે ગાઈસ. તમે જોઈ શકો છો. પાળો નાખ્યો છે. પાળો ખેતરમાં તમને હું બતાવી રહ્યો છું. કાલના બ્લોગમાં તમે જોયો તો પાળો તે છે આ ગાઈસ. કારણ કે ચોમાસાની અંદર વરસાદ બહુ પડેલો ને એટલે પાળો પણ તૂટી જાય એવો વરસાદ આવે છે ગાઈસ. એટલે આ વર્ષ મેં પહેલે જ પાળો નાખી દીધો છે. કારણ કે આગળ આપણો લાયકો નહીં પાળો એટલે. તો આવું કંઈક છે આજના બ્લોગમાં. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. અને ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળી જશે હવે નવા બ્લોગ લઈને આવીશું ડેલી. તો મળીએ હવે કાલે. બાય બાય. જય માતાજી. તો મળીએ હવે કાલે.